हमारा आज का वक्ता सॉलिसिटर धीरेन्द्रभाई नंदू, खावाना सेक्रेटरी महेशभाई ठक्कर, हमारा लीगल सेल ना कन्वीनर ऋषभ ठक्कर અને हमारा कंपेरर डॉक्टर दीप्तिबेन गाला, मित्तल, प्रीति, भरत सत्रा, आ हमारी टीम छे જે સમાજને માટે કંઈ કરી આપવા માટે તત્પર હંમેશા રહે છે। આ રીડેવલપમેન્ટ ઉપર અમારા સેમિનારો દામોદર હોલ ભરાઈ ગયું, યોગી સભાગૃહ ભરાઈ ગયું, અને આજે કોરોના પછી જ્યારે વેબિનાર અમે ઓનલાઈન કરતા હતા ત્યારે આજે એક્સપેરિમેન્ટની દ્રષ્ટિએ આજે અમે સાંજના અમે રાખ્યું, રવિવારની સાંજે અને ફિઝિકલમાં રાખ્યું। આટલી મોટી સંખ્યામાં આવેલ દરેક ભાઈ બહેનોને અમારા કાવા તરફથી નતમસ્તક પ્રણામ કરે છે। અમે સમજીએ છીએ તમારા દિલની દર્દ અમારી સુધી પહોંચી છે, એટલા માટે અમે લીગલ એડની ટ્રેનિંગ ચલાવીએ છીએ। તમને ક્યારે બી એવું લાગતું હોય કે અમારે લીગલ એડમાં અમારે ઓપિનિયન લેવું છે XYZ એડવોકેટ કાવાના, તો તમે એક ઈમેલ નાખજો, અમે જરૂર તમારી ઈચ્છા પૂરી કરીશું। બરોબર છે દિવ્યાબેન? તમારી પરમિશન લઉં છું। હા, મને કોઈ ના નહીં પડશે, છતાં પણ ચેરનું આદર કરવો આપણા બધાની ફરજ છે। અહીં બેઠેલા ભાઈઓમાંથી મારે એક પૂછવું છે, કેટલા જણ આવા રીડેવલપમેન્ટમાં સફળ થયા છે? પ્લીઝ હાથ ઊંચા કરજો, પ્લીઝ, અમને આનંદ થશે। અને કેટલા જણ રીડેવલપમેન્ટ માટે જોડાવા માટેની તૈયારી કરી રહ્યા છે તેના માટે પ્રિકોશન? વેરી ગુડ, લગભગ અહીંયા બધા છે। 99% લોકો રીડેવલપમેન્ટમાં જોડાવા માટેનું આ સેમિનાર સાંભળ્યા પછી શું પ્રિકોશન લીધું? હમણાં જ્યારે અમારા વક્તાએ કીધું કે પરેલમાં જે આગ લાગી હતી ને, એ બિલ્ડિંગની વાત તમને કરી। એ બિલ્ડિંગની અંદર આ સોપારીવાળા એના લેન્ડલોર્ડ હતા, વિધાઉટ ઓસી લઈ જે રીડેવલપમેન્ટ થયા, જેના ઘર હતા એને પણ ત્યાં રહેવા માટે ગયા, બીજા વેચેલા પાડોશી હતા। શું થયું? વિધાઉટ ઓસી બધા પર એમઆરટીપી ની પ્રોસિક્યુશન ચાલુ થઈ ગયું। એમઆરટીપી એટલે એવું છે કે તમને ઓસી ન મળે અને તમે સ્ટ્રક્ચર પર ઓસી ક્યારે ન મળે? જો તમારો સ્ટ્રક્ચરમાં ફેરફાર કરેલું હોય બિલ્ડરે અથવા તમે લોકોએ, તો ઓસી ન મળે। અને એ જ્યારે ઓસી ન મળી તો આ એમઆરટીપી પણ થઈ શકે છે। એટલે જે આપણને ધીરેનભાઈએ કીધું કે આપણને આપણા નવા ઘરમાં જવાની ઉતાવળ કરતા નહીં, પ્રિકોશન લીધા વગર જતા નહીં, અને ભાડું ના આપે એના માટે જ્યારે તમે એગ્રીમેન્ટ કરો છો ત્યારે હમણાં એમણે નવો સુઝાવ આપ્યો કે માળા એની કે ગેરંટી લે છે, પણ તમે જો ભાડું દેખતા હો ને તો તમે બેંક ગેરંટી લેજો। બેંક ગેરંટી જે તમારી આજે ઘર જે તમારી મૂડી છે, અને મને લાગે છે અહીંયા બેઠેલા લગભગ 90% લોકો મધ્યમ વર્ગથી આવે છે, જેના માટે એમનું ઘર આજે એમનું હૃદય છે। તો આ બધા લોકોને અમે કાવા તરફથી એક જ વિનંતી કરીશું કે તમે આવી ચીજોનું પ્રિકોશન લેજો। ભલે વકીલો પાસે જશો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જશો, પણ કોર્ટના ધક્કા ખાવાથી જૂતા ઘસાઈ જશે અને છેવટે તમને થશે કે આપણે કોર્ટમાં ગયા, કંઈક સેટલમેન્ટ કરી નાખી। એના કરતા પહેલેથી પાણીયારી પાડ બાંધશો, આવા બધા ચીજોમાંથી તમે મુક્ત થશો। અને આના માટે જ અમે આવા સેમિનાર કરીએ છીએ। છેલ્લે એક કહીશ, જો તમને આજનું સેમિનાર સારું રાખ્યું હશે
અમારા પ્રેસિડેન્ટ જે દિવ્યાબેન છે એના માટે થોડી જગ્યા પત્રિકામાં તમારા વ્યૂ લખીને મોકલજો એવી અમારા બધી કાવા તરફથી ઈચ્છા છે. જય જીનેન્દ્ર જય. અમારા મિત્ર મુખ્ય સલાહકાર શાંતિભાઈ, તમે બહુ સારું સજેશન આપ્યું કે આપણે એગ્રીમેન્ટ કરાવીએ છીએ અને ત્યારે કઈ ગેરંટી કે જે કમિટમેન્ટ બિલ્ડરે કરી છે, ફોર એક્ઝામ્પલ ભાડું હાર્ડશીપ માટેનું, જેના એડવાન્સમાં 12 મહિનાના ચેક આપેલા, 2-4 ચેક ક્લિયર થયા પછી ન ક્લિયર થયા તો પછી 138 નો કેસ આવશે. 138 નો કેસ આવશે એટલે શાંતિભાઈ કાવા, બરાબર છે. હવે સાથે સાથે તમે એમ કીધું કે જેની સાથે ઇન્ડિવિડ્યુઅલ એગ્રીમેન્ટ થયું છે રીડેવલપમેન્ટમાં, ટેનન્સીમાં કે ઓનરશિપમાં, બેંક ગેરંટીમાં માટેનો સવાલ એવો છે કે બેંક દરેક ફ્લેટ ઓનર, પરચેઝર કે ટેનન્ટને ઇન્ડિવિડ્યુઅલ બેંક ગેરંટી નથી આપતી, ઓન ધ હોલ પ્રોજેક્ટ પર આપે છે. તો એ કેસમાં શું કરવાનું? ગેરંટી હવે જે રિક્વાયરમેન્ટ છે ને માઇલ્ડ થઈ ગઈ છે. એક તો રેરા આવ્યા પછી રેરાની અંદર બિલ્ડરે 70% પૈસા જે પણ સેલ કન્સિડરેશન રિસીવ થાય છે, એટલે કોઈકને ફ્લેટ વેચ્યો, એ ફ્લેટના વેચાણમાંથી દાખલા તરીકે ₹1,00,000 હમણાં ઇન્સ્ટોલમેન્ટ આવ્યું છે તો લાખમાંથી 70,000 એ રેરાના એસ્ક્રો અકાઉન્ટમાં રહે છે અને 30,000 એટલે 30% ઓનલી વાપરવા મળે છે. ધેટ ઇઝ કવરિંગ સો લોંગ એઝ ધી સેલ પરચેઝર્સ આર કન્સર્ન. અને જૂના ભાડૂતો અથવા જે રિહેબના બેનિફિશિયરીઝ છે એમની માટે ગવર્મેન્ટે આ માળાનું પ્રોવિઝન કર્યું છે, એટલે માળામાં હવે પૈસા જમા રહે છે. સો ડાયરેક્ટલી હવે બેંક ગેરંટી ઇન્સિસ્ટ કરવી, થોડુંક આપણે વાણિયા છીએ એટલે વેપારી બુદ્ધિથી જો વિચારીએ ને તો બિલ્ડર પ્રોજેક્ટ કરવા માટે કેટલા પૈસા ઇન્ફ્યુઝ કરે. એ લોકોને કમાવાના છે એ વાત સાચી છે, પણ એમનું ગળું ઘોંટી દઈએ ને એટલે હદ સુધી આપણે બહુ ન પણ કરવું જોઈએ. પરંતુ બેંક ગેરંટીના બદલામાં હું ચોક્કસ એક આપણને વિચારવા જેવો પર્યાય આપું છું કે આપણે બિલ્ડરને એટલું જરૂરથી કહી શકીએ કે તારે અમારા એરિયાનું બાંધકામ કરવા માટે દાખલા તરીકે 5 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે, બાંધકામ પ્લસ આપણને જે ભાડું મળવાનું એ બધું મળીને દાખલા તરીકે કહું છું, તો એ 5 કરોડ રૂપિયાની વેલ્યુનો જે પણ એનો સેલ ફ્લેટ હોય એટલો સેલ ફ્લેટ જ્યાં સુધી આપણને પોઝેશન ન મળે ત્યાં સુધી એ બીજા કોઈને ન વેચે એ રીતની એ ગેરંટી જો આપે તો એટલીસ્ટ આપણા હાથમાં એટલી એક સત્તા રહે છે. અને એ સત્તા એવી આપણી પાસે હોવી જોઈએ કે બિલ્ડર જ્યારે કોઈ પણ પ્રકારે પોતાની ફરજ અદા કરવામાં નિષ્ફળ જાય એટલે ડિફોલ્ટ થાય તો એ ફ્લેટનું આપણે વેચાણ કરી શકીએ, આપણે એ ફ્લેટ માટેનો કોઈ બાયર ઊભો કરી શકીએ અને બાયર પાસેથી જે પૈસા મળે એ પૈસામાંથી જે પણ લેવલ ઉપર બાંધકામ અટક્યું છે અથવા તો જેટલું આપણું ભાડું વસૂલ કરવાનું બાકી છે એ બધી રકમો અથવા જે ખર્ચો છે આપણે વસૂલ કરી શકીએ. એ પ્રકારનો એક પર્યાય હું આપને ચોક્કસ સજેસ્ટ કરી શકું છું. પ્રયત્ન કરશું કે બધા જ આવરી લેવામાં આવે, પણ જો કોઈ સંજોગોમાં ના થાય તો તમે તમારા પ્રશ્નો અમને ઈમેલ કરજો, અમે એના જવાબ આપવાનો પ્રયત્ન કરશું. હું સ્ટાર્ટ કરું છું. પહેલું પ્રશ્ન છે, પીએમસી વગર અને પબ્લિક નોટિસ વગર કોઈ એક બિલ્ડરને સોસાયટીનું રીડેવલપમેન્ટ આપી શકાય? જો 100% કન્સેન્ટ હોય તો બધા મેમ્બર તૈયાર હોય અને આપને એ બિલ્ડરની અંદર ભરોસો બધાનો જ હોય અને આપને ખાતરી હોય કે આ બિલ્ડર આપનું કામ પૂરું કરશે તો હા. I'll go on a rapid. I want fast. Rapid. I'll cut it short. The answers. So we can cover maximum. Yeah, sure. સોસાયટીમાં ફ્લેટ ઓનર અને આઉટસાઇડરના ગેરેજ છે, એક પણ ગેરેજના શેર સર્ટિફિકેટ નથી અથવા નથી આપેલ. આ સ્થિતિમાં ગેરેજ સામે બિલ્ડર શું આપે અથવા આપી શકાય? અત્યારના જે કાયદા છે એ પ્રમાણે ગેરેજની બદલીમાં આપને ફક્ત પાર્કિંગ સ્પેસ જ મળશે. ગેરેજનો જૂના
કાયદા પ્રમાણે પણ જે ઉપયોગ હતો તે ફક્ત ગાડી પાર્ક કરવા માટેનો હતો. ગેરેજની અંદર હવે દુકાનો ચાલે છે, શેરબજારની ઓફિસો ચાલે છે, ડોક્ટરોના દવાખાનાઓ ચાલે છે, પણ એ બધાની બદલીમાં નવા કન્સ્ટ્રક્શનમાં ગેરેજનું પ્રોવિઝન નથી. ગેરેજની બદલીમાં આપને કંઈ મળી શકે તો વધુમાં વધુ એક ગાડી પાર્ક કરવા માટેની જગ્યા. ડેવલપરે ભાડૂતો પર સ્મોલ કોઝ કોર્ટમાં કેસ કર્યા હોય તો તેમાં ઓનર ને નેસેસરી પાર્ટી તરીકે જોઈન્ટ કરી શકાય અથવા થઈ શકે, અથવા ઓનર નેસેસરી પાર્ટી છે. ડેવલપર સ્મોલ કોઝ કોર્ટમાં મારા હિસાબે જઈ જ ન શકે. સ્મોલ કોઝ કોર્ટની અંદર લેન્ડલોર્ડ અને ટેનન્ટ એ બંને જ પાર્ટીઓ હોઈ શકે. ડેવલપર આ પ્રશ્ન થોડોક અસ્થાને છે. આઈ થિંક આનો કન્ટિન્યુએશન છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ડેવલપર દ્વારા ભાડૂતો પર સ્મોલ કોઝ કોર્ટમાં કેસ કર્યા અને જે પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં ડેવલપર રીડેવલપમેન્ટનું કામ ચાલુ કરી શકે. ઓનર દ્વારા ડેવલપરને રીડેવલપમેન્ટના હક અપાયા હોય તો ડેવલપર ભાડૂતો પર સ્મોલ કોઝ કોર્ટમાં કેસ કરી શકાય છે. સ્મોલ કોઝિસ કોર્ટમાં લેન્ડલોર્ડ જ ભાડૂત ઉપર અથવા ભાડૂત જ લેન્ડલોર્ડ ઉપર કેસ કરી શકે. કેસ થઈ શકે, ડેવલપર ભાડૂતો ઉપર કેસ કરી શકે, પણ એની માટે આઈધર સિટી સિવિલ અથવા હાઈકોર્ટ, નોટ ઇન ધ સ્મોલ કોઝિસ કોર્ટ. One small clarification with your permission. There is a possibility કે ઘર માલિકે ડેવલપર ને પાવર ઓફ અટર્ની મુખ્યારનામું આપ્યું હોય with all rights. In only in that case it may be possible. No, that Just a small clarification, nothing to contradict it. That is right. That is right. નેક્સ્ટ ક્વેશ્ચન હું પણ ઘણી વખત સાંભળું છું. કોર્ટ કન્સેન્ટનો અર્થ શું થાય અને તે કેવી રીતે થાય? ભાડૂતના હિતમાં છે કે નહીં, અને કયા મુદ્દાઓ ભાડૂતોએ કાળજીપૂર્વક કોર્ટ કન્સેન્ટ કરતા વેળા ધ્યાનમાં રાખવા જોઈએ? કોર્ટ કન્સેન્ટ બધા જ કેસીસમાં થઈ શકે છે. લેન્ડલોર્ડ અને ભાડૂતની વચ્ચેના જે રિલેશનશિપ છે એની અંદર રીડેવલપમેન્ટ કરતી વખતે આપની જે ટર્મ્સ કન્ડિશન્સ હોય એ ટર્મ્સ કન્ડિશન્સને કોર્ટનો સિક્કો લગાડીને આપ જ્યારે કન્સેન્ટ ટર્મ્સમાં આખા એગ્રીમેન્ટને મૂકી શકો. દેટ ઇઝ વન ઓપ્શન, વન પોસિબિલિટી. અનધર પોસિબિલિટી, ઇવન ઇફ ઇટ ઇઝ ઓનરશિપ પ્રિમાઇસીસ, તો કોર્ટ કન્સેન્ટ ભલે પેલી સ્મોલમાં નહીં થાય બટ ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ. કોર્ટની કન્સેન્ટ લેવી અને કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટની અંદર આપણે જે કંઈ પણ વાતચીતો કરી છે એને બધાને કરારબદ્ધ કરવું, એ બંને બાબતો આમ તો એકબીજાની પેરેલલ છે. રજિસ્ટર્ડ થયેલું એગ્રીમેન્ટ હોય એટલે ઇટ બીકમ્સ એન્ફોર્સેબલ. કન્સેન્ટ તમે કોર્ટમાં આપી હોય, આખરે એનું જે એન્ફોર્સ કરવાનો વારો આવે, એટલે એન્ફોર્સ કરવાનો વારો ત્યારે આવે કે જે પ્રમાણેની ટર્મ્સ કન્ડિશન્સ આપણી નક્કી થઈ છે એ પ્રમાણે જ્યાં સુધી ડેવલપર પોતાની ફરજો નિભાવે છે, જ્યાં સુધી આપણે ખાલી કરવા માટે કીધું છે કે તમે અમને કહેશો આઈઓડી આવી ગઈ છે એટલે 15 દિવસમાં કે 30 દિવસમાં અમે ખાલી કરી આપીશું, એ બધી બાબતો જે આપણે કોર્ટમાં નક્કી કરી હોય એ બાબતો જ્યાં સુધી સમૂહસૂત્રું બધું ચાલે છે, એક સરખું જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી આને એન્ફોર્સ કરવા માટે કોઈ બીજો વિકલ્પ પણ આપણે નથી ગોતવાનો કે નથી શોધવાનો. પણ જ્યાં ગાડું અટકે છે, કોઈ પણ કારણથી ગાડી અટકે છે, બિલ્ડર પાસે પૈસા ખૂટી જાય છે, ફાઇનાન્સ નથી મળતું, દાનત બગડી જાય છે કે બીજા કોઈ સંજોગો ઊભા થાય છે અને ક્યાંક કામ અટકે છે, એવા સંજોગોમાં જ્યારે આ એગ્રીમેન્ટની કલમોને આપણે એન્ફોર્સ કરવી હોય, એટલે એને આપણે જ્યારે અમલમાં મૂકવા માટે દબાણ લાવવું હોય, તો એ દબાણ લાવવા માટે કોર્ટમાં થયેલી કન્સેન્ટ પછી પણ એનું એક્ઝિક્યુશન પ્રોસિડિંગ્સ આપણે કરવું પડે છે. અથવા તો જો ફક્ત એગ્રીમેન્ટ કર્યું હોય તો એગ્રીમેન્ટ માટેનું સ્પેસિફિક પરફોર્મન્સ. આ બધી ટેકનિકલ ચીજો છે એટલે બહુ ડિટેલમાં અત્યારે કદાચ આપને નહીં સમજાવી શકાય, પણ આ ટર્મ્સ ખાલી તમે યાદ રાખી શકો છો અને ખરેખર એવી જ્યારે કોઈને જરૂર પડે તો આપ લીગલ ઓપિનિયન આ બાબતે લઈ શકો છો. એટલે એક્ઝિક્યુશન ઇઝ વન ટર્મ એન્ડ સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ કન્ક્લુડેડ કોન્ટ્રાક્ટ ઇઝ અનધર ટર્મ. આ બે ચીજો આપ ફક્ત ધ્યાનમાં રાખી શકો છો. કોર્ટની કન્સેન્ટ લીધેલી હોય એટલે એક એટલી તસલ્લી છે કે ડેવલપર એમાં ડિફોલ્ટ નહીં કરે, અને ડિફોલ્ટ કરશે તો એના જો કોન્સિક્વન્સીસ વ્યવસ્થિત રીતે
આપના એગ્રીમેન્ટમાં કે કોર્ટની કન્સેન્ટમાં કેપ્ચર થયા હોય, લીધેલા હોય, લખેલા હોય અને એના જે પ્રમાણે અત્યારે આપણે બેંક ગેરંટી માટેની વાત કરી કે એવું તમારી પાસે કંઈક બેકઅપ હાથમાં હોય કે તમે કોઈક ફ્લેટ બાકી રાખ્યો હોય જેમાંથી તમારું કામ પૂરું થઈ શકતું હોય, તો એ પ્રકારના સંજોગોમાં આવી કોર્ટ કન્સેન્ટ અથવા તો એન્ફોર્સિંગ ધ એગ્રીમેન્ટ બાય વે ઓફ સ્પેસિફિક પરફોર્મન્સ એ બંને ઉપયોગી થઈ શકે છે. આ બધી જો ને તોની વાતો છે. લેન્ડલોર્ડ સેસ બિલ્ડિંગ 33/7 સ્કીમ માટે પાર્કિંગ કેટલી મળવી? અવાજ આવે છે? સોરી. નેક્સ્ટ પ્રશ્ન છે હસમુખ ગાલા માટુકા નો. લેન્ડલોર્ડ સેસ બિલ્ડિંગ 33/7 સ્કીમ માટે પાર્કિંગ કેટલી મળવી જોઈએ? જૂના ટેનન્ટના 4 ફ્લેટ અને પાર્કિંગ એરિયા 450 સ્ક્વેર ફીટ માટે કેટલી પાર્કિંગ હોવી જોઈએ? આ પ્રશ્ન નંબર 1 છે. અને બીજો પ્રશ્ન એ છે જે મારો પણ પ્રશ્ન હતો, ફ્લેટના એલોકેશન માટે લોટરી સિસ્ટમ ફરજિયાત છે કે ડેવલપર ને હક છે એ પોતાની રીતે આપી શકે, પોતાની રીતે ફાળવી શકે? ફ્લેટ એલોકેશન અથવા પાર્કિંગ એલોકેશન માટે લોટરી ફરજિયાત નથી. એ આપની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર છે. આપ એમાં કોઈ ફોર્મ્યુલા નક્કી કરીને કરી શકો છો અથવા તો રેન્ડમ એલોકેશન થઈ શકે છે. એટલે કાયદા પ્રમાણે એવી કોઈ પણ રિક્વાયરમેન્ટ નથી કે લોટરી જ હોવી જોઈએ, એવું નથી. એક પહેલો જવાબ. પાર્કિંગમાં દેર આર ડિફરન્ટ નોર્મ્સ. એ બધું ટેકનિકલ આપને સમજાવવા બેસીસ તો બહુ લાંબુ થશે, પણ 45 સ્ક્વેર મીટર્સ નો જે નવો એરિયા આપણને મળવાનો છે, એટલે 45 સ્ક્વેર મીટર સુધીનો નવો એરિયા, એવા 4 ફ્લેટની વચ્ચે એક પાર્કિંગ એ કાયદો છે. 4 ફ્લેટ જે દરેકનો એરિયા 45 સ્ક્વેર મીટરનો હોય એવા 4ની વચ્ચે એક, 45 થી 60 સ્ક્વેર મીટર્સની વચ્ચેનો જે જગ્યા એવા 2ની વચ્ચે એક અને 60ની ઉપર એક પાર્કિંગ. આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે જે 405 કે 425 will fall in the first category, એટલે 45 સ્ક્વેર મીટર સુધીની જગ્યા એ લોકોની એ થશે. આ સ્ક્વેર મીટર અને સ્ક્વેર ફીટ ના બધા ફોર્મ્યુલાસ છે. તો 4 ફ્લેટની વચ્ચે એક પાર્કિંગ એ કાયદો છે. બાકી જગ્યા હોય અને બિલ્ડર પાર્કિંગ બનાવી શકતા હોય તો એક ફ્લેટની સામે એક પાર્કિંગ પણ આપી શકે છે. પણ જે સૌથી વધારે મોટી ચેલેન્જ આજની તારીખમાં છે એ જગ્યાની જ મારામારી છે. અને જેટલા પાર્કિંગ વધારે આપવા પડે એટલા તમારા જે રેસિડેન્શિયલ ફ્લોર્સ છે એ ઉપર ચડતા જાય, કારણ કે એટલા તમારે પોડિયમ વધારવા પડે. આ ખાસ આપણે બોમ્બે સિટીની વાત કરીએ છીએ. સબર્બ્સની અંદર મોટા મોટા પ્લોટ છે કે જ્યાં જૂની ફેક્ટરીઓ હતી કે મિલો હતી, એને કન્વર્ટ કરીને હવે જ્યાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ આવે છે ત્યાં મે બી બેઝમેન્ટ બનાવી શકાતું હોય છે કે પાર્કિંગનો આખો અલગ લોટ બનાવી શકાતો હોય છે. તો ત્યાં બધું શક્ય થાય છે. બટ વેન આપણે સિટીમાં છીએ અને ટાવર પ્રોજેક્ટ્સ એટલે પેન્સિલ ટાવર્સ જે બધા ઊભા થતા હોય છે, એક બિલ્ડિંગ 400, 450, 500 મીટરનો પ્લોટ હોય એની ઉપર તમે કેટલા ઊંચે સુધી જઈ શકો, હાઈ રાઇઝની પરમિશન લેવી પડે, એટલે એવી ઘણી બધી બાબતો છે. તો આનો કોઈ એક બેન્ચમાર્ક રૂલ નહીં આપી શકાય, પણ આ જનરલ સમજણ આપને આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન અજીત છેડા બાઇકલા. એમનો બી પ્રશ્ન પાર્કિંગનો હતો. એનો બીજો પ્રશ્ન લઉં છું. વોટ ઇઝ ધ પ્રિકોશન, એટલે કે શું તકેદારી લેવી જોઈએ બિફોર ગિવિંગ કન્સેન્ટ ટુ લેન્ડલોર્ડ ડેવલપર? લેન્ડલોર્ડ ડેવલપરને સંમતિ આપવા પહેલા શું તકેદારી લેવી જોઈએ? ઘણી બધી છે આમ તો, પણ ખાસ તો જે પણ તમારી ટર્મ્સ કન્ડિશન નક્કી થઈ હોય એ ટર્મ્સ કન્ડિશન્સને ઓન પેપર આઈધર બાય વે ઓફ ઓફર લેટર અથવા કોઈક પ્રકારનું MOU, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, અથવા કોઈક પ્રકારનું એગ્રીમેન્ટ કે જેની અંદર આ બધી ટર્મ્સ કન્ડિશન્સ તમારી લખાયેલી હોય કે તમે નવી જગ્યા કેટલી મળવા પાત્ર છે, રેન્ટ કેટલું, કોર્પસ, ટ્રાન્ઝિટ, આપણે શું કહેવાય, ટ્રાન્સપોર્ટેશન, જગ્યામાંથી ખાલી કરીને માલ સામાન બીજે લઈ જવા માટે, પાછું લઈ આવવા માટે, બ્રોકરેજ છે કે નથી, કેટલા સમયની અંદર બાંધકામ પૂરું કરશે, એ પ્રકારની જે પણ ટર્મ્સ કન્ડિશન્સ તમારી નક્કી થઈ હોય એક ચીજ. બીજી ચીજ, બેંક ગેરંટી જો મળી શકતી ન હોય તો એના
પર્યાયો શું છે, વોટ આર ધ ઓલ્ટરનેટિવ્સ, એની પણ એક ખુલાસાવાર તમારી ચર્ચા થયેલી હોવી જોઈએ અને એનું આપસની ચર્ચા દ્વારા જે પણ ઉકેલ મળ્યો હોય, જે પણ સમાધાન આપે લીધું હોય, એ સમાધાનને વ્યવસ્થિત રીતે ઓન પેપર ઉતારવા એ ખાસ જરૂરી છે. બીજું, મારી નોટ્સમાં આપ વાંચશો તો એની અંદર ખાસ લખેલું છે કે લેન્ડનું ટાઇટલ, ઓનરનું ટાઇટલ, તમારું પોતાનું ટાઇટલ, એ બધી ચીજો જ્યાં સુધી ક્લિયર ન હોય ત્યાં સુધી કન્સેન્ટ આપતા પહેલા પણ એ બધી ચીજોને રેગ્યુલરાઇઝ કરવા માટે, કોઈક ચીજો જો અધૂરી હોય તો એને રેગ્યુલરાઇઝ કરવા માટે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી રહેતી હોય છે અને એ વાપરવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, પાઘડીને ઓનરશિપ કરવી કમ્પલસરી છે? શું રીડેવલપમેન્ટ પછી પાઘડી ચાલુ રાખી શકાય? તમને જો માળાની એનઓસી લઈને રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ કરવો હોય છે તો માળા એ કન્ડિશન મૂકે છે કે ભાડૂતોને તમારે જગ્યા ઓનરશિપ કરીને આપવાની, પણ વિધાઉટ માળા એનઓસી જો આપનું રીડેવલપમેન્ટ થતું હોય તો એવા સંજોગોમાં પાઘડી અથવા તો ટેનન્સી ચાલુ રાખવા માટે બિલ્ડર ઉપર કોઈ નકારાત્મક બંધન નથી, એટલે ન જ રાખી શકે એવું નથી, રાખી શકે ઇફ ધ એનઓસી કન્ડિશન ઇઝ નોટ ધેર. બિલ્ડિંગ ટ્રસ્ટની હોય એટલે હું એમ સમજુ છું કે Landlord ટ્રસ્ટ હોય અને બિલ્ડિંગ જર્જરિત થઈ હોય છતાં ઈ ટ્રસ્ટ રીડેવલપ કરવા તૈયાર ના હોય તો શું પગલાં લઈ શકાય? જેમ લેન્ડલોર્ડ પાસે હક છે કોર્ટમાં જવાનો, એમ ભાડૂત પાસે પણ હક છે કોર્ટમાં જવાનો, અને કોર્ટમાં જઈને જે એની વિધિ હોય, જર્જરિત થઈ છે તો જર્જરિત કઈ રીતે થઈ છે એનું સર્ટિફિકેટ કોર્પોરેશન પાસેથી સર્ટિફિકેટ મેળવતા પહેલા તમારે જે સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવું પડે, એમાં બિલ્ડિંગની કન્ડિશન જર્જરિત છે એનું આખું પુરવાર કરવા માટેની જે પણ જરૂરિયાતો છે એ પુરવાર કરી અને ત્યાર પછી આપ ડિફરન્ટ ઓથોરિટીઝ પાસે અપ્રોચ કરી શકો છો. માળાને પણ અપ્રોચ કરી શકાય છે. રીડેવલપ ન કરવું હોય તો આપની એ જે બિલ્ડિંગ છે એને એટલીસ્ટ જોખમી હાલતમાંથી બહાર કાઢવા માટે એક આપણે કહીએ ને કે ફક્ત ટેકો મળે, થોડા સમય માટે આપણને ટેકો મળે, તો એ રીતે આપ રિપેર્સ પણ કરાવડાવી શકો છો. એટલે ઘણા બધા ઓપ્શન્સ છે અને કોર્ટનો ઓપ્શન તો છે જ એમાં. 350 yes. And they give the notice to demolish it and redevelop it. Exactly. Demolish કરે redevelop. અને અત્યારે સબક્સમાં Just a moment, I have a follow-on question, it will be covered. Virenbhai, આનું એક follow-on question છે, આનું last question હું. How redevelopment is possible without landlord permission? અને continuation માં છે, landlord is not interested in redevelopment, but the tenants want to go for redevelopment. So you may elaborate on this. આવા લેન્ડલોર્ડને મળવા જોઈએ, એટલે મળવા જવું જોઈએ, કારણ કે હા તો આજની તારીખમાં સૌથી સારામાં સારો ધંધો છે રીડેવલપમેન્ટનો. એમાંથી ઘણો બધો નફો થઈ શકે છે. લેન્ડલોર્ડ એવો કયો હશે કે જેને નફો નથી કરવો, હોઈ શકે. આ તો એક લાઇટેડ નોટ ઉપર મેં કીધું. પણ જો લેન્ડલોર્ડ તૈયાર ન હોય અને બિલ્ડિંગની હાલત ખરેખર જો જર્જરિત હોય, ડિલેપિડેટેડ હોય, તો જેમ મેડમે હમણાં કીધું એ પ્રમાણે જ એની કોર્પોરેશનમાંથી જો નોટિસ ઇસ્યુ થાય, બિલ્ડિંગની હાલત ખરેખર ખરાબ છે, અને એ નોટિસ ઇસ્યુ થયા પછી કોર્પોરેશન લાઇટ, પાણી, એમાં ખાસ કરીને તો પાણીનું કનેક્શન એમાંથી કાપી નાખે છે, જેના લીધે આપ એમાં રહી ન શકો. કોર્પોરેશનને આપને તકલીફ આપવામાં ઇન્ટરેસ્ટ નથી, પણ આપના જીવની સામે જે જોખમ છે એ જોખમમાંથી બહાર કાઢવા માટે આપનું પાણીનું કનેક્શન બંધ કરે, જેથી કે આપ જર્જરિત બિલ્ડિંગમાંથી બહાર નીકળો. બહાર નીકળીને જશો ક્યાં? સો ધેર આર ડિફરન્ટ કેમ્પ્સ જેને કોર્પોરેશન એ ખાસ બાંધી છે. દાખલા તરીકે પ્રતીક્ષાનગર જે એરિયા છે, પ્રતીક્ષાનગર એવો જ છે કે જે લોકો પોતાનું ઘર નવું બંધાય એની પ્રતીક્ષામાં છે,
એવી ઘણી બધી કોલોનીઝ છે, તો ત્યાં આપ શિફ્ટ થઈ શકો છો અને એ જગ્યા એવા એરિયામાં જગ્યા મેળવવા માટે આપ એલિજિબલ છો. એટલે કોર્પોરેશનની જવાબદારી છે કે આપને બેઘર નથી કરતા, પણ આવી જે બધી કેમ્પ્સ છે અલગ અલગ વિસ્તારોમાં ત્યાં આપને એકોમોડેટ કરે છે, વિચ ઇઝ અ ટેમ્પરરી એકોમોડેશન. ઇન ધ મીન ટાઈમ અહીંયાથી જે કંઈ પણ લીગલ ફાઇટ આપણે કરવાની હોય એ લીગલ ફાઇટ દ્વારા આઈધર કોર્પોરેશન ઇટસેલ્ફ અથવા માળા ઇટસેલ્ફ એ લોકો આ રીડેવલપમેન્ટની પ્રોસેસમાં જઈ શકે છે. હવે આનાથી વધુ ઇલેબોરેટ નહીં થઈ શકે કારણ કે આ બહુ લાંબી પ્રોસેસ છે, પણ ટૂંકમાં આપ બેઘર નહીં થઈ જાઓ. યુ હેવ opportunity to shift to the temporary accommodation which is provided by the corporation. ધીરેનભાઈ, થેન્ક યુ. હજી બહુ કોમન પ્રશ્ન છે કે લેન્ડલોર્ડની મૃત્યુ થઈ ગઈ છે, જે ભાડું કલેક્ટ કરે છે લેન્ડલોર્ડની મૃત્યુ થઈ ગઈ છે, પણ એના ભાઈઓ અથવા એના બીજા વારસદારો ભાડું માંગી રહ્યા છે, બિલ પણ બીજાના નામે અથવા ઓરિજિનલ લેન્ડલોર્ડના નામે આપી રહ્યા છે, ચેક પણ થર્ડ પર્સનના નામે માંગી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? કાયદો એમ કહે છે કે લેન્ડલોર્ડ અથવા લેન્ડલોર્ડ વતીથી જે પણ ભાડું ઉઘરાવે એ લેન્ડલોર્ડ છે. એટલે તમે જો ભાડું આપતા હો અને તમને ભાડાની રસીદ મળતી હોય તો તમે ભાડું ચૂકવ્યું છે એટલે તમે ભાડું રહો જ છો, તમારી ટેનન્સી ઇઝ પ્રોટેક્ટેડ. લેન્ડલોર્ડનું જે ટાઇટલ છે એ ટાઇટલ વેરીફાઈ કરાવવું પડે કે પેલા ભાઈને ભાડું ઉઘરાવવા માટેનો હક છે કે નહીં, અને હક છે તો કઈ રીતે એને હક મળ્યો છે, વારસાઈમાં મળ્યો છે, કોઈ એગ્રીમેન્ટથી મળ્યો છે કે કોઈ પણ રીતે. એટલે આ બહુ ટેકનિકલ બાબત છે અને મારા હિસાબે રીડેવલપમેન્ટ કરતા વધારે રેન્ટેકની બાબત છે, એટલે આજે આપણે એના ઉપર વધારે ચર્ચા ન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ફંજીબલ એફએસઆઈ ઉપર છે. જો કોઈની પાસે હમણાં 300 ફીટ કરતા ઓછી જગ્યા હોય પાઘડીમાં, તો શું એને મિનિમમ કેટલી જગ્યા મળી શકાય રીડેવલપમેન્ટ પછી? શું મિનિમમ 300 ફીટ મળી શકાય? અને બીજો પ્રશ્ન એ છે કે 300 પ્લસ 35% ફંજીબલ શું કમ્પલસરી છે મળવું કે આપવું બિલ્ડરને? અને જે ફંજીબલ એફએસઆઈ છે એ બિલ્ડરને ઓપ્શનલ છે કે કમ્પલસરી છે આપવા માટે? આપણામાંના ઘણાને જવાબ ખબર હશે, એટલે હું બોલું એના કરતા લેટ મી હિયર ફ્રોમ યુ પીપલ. કોઈકને જો આનો જવાબ ખબર હોય તો. અહીંયાથી આવ્યું અપ ટુ 35, અહીંયાથી આવ્યું કમ્પલસરી નથી. બધું સાચું જ છે, આપણને ખબર છે કમ્પલસરી નથી. 35% મેક્સિમમ છે, 35% જ હોવું જોઈએ એવું પણ નથી. 300 ફૂટ મિનિમમ પાક્કી વાત, પણ 300 ઉપર 35% એટલે 105 ફૂટ બીજા, એમ કરીને મિનિમમ 405 જ, એવું જ નથી ત્યાં. અપ ટુ 405 યસ, ભાડુત તરીકે તમારો હક છે મેળવવાનો, પણ એની અંદર ફેક્ટર્સ જે કન્સિડર કરવામાં આવે છે એ ફેક્ટર્સ એવા છે કે પ્લોટનો એરિયા બહુ જ નાનો હોય અને એ પ્લોટની અંદર એટલું બાંધકામ કરવાનું પોસિબલ જ ન થતું હોય, તો બિલ્ડરને આપ ફોર્સ નહીં કરી શકો કે અમારો જે 35%નો હક છે એ તારે વાપરવો જ જોઈશે, અમને આપવો જ જોઈશે. ફોર્સ આપણે નથી કરી શકતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓનરે જગ્યા ડેવલપરને ડેવલપ કરવા આપી હોય, પણ જો ડેવલપર 10 વર્ષથી કામ જ ચાલુ ન કર્યું હોય અને પરમિશન પણ ના મળી હોય અને ઓનરે ડેવલપર પર હાઈકોર્ટમાં સ્પેસિફિક પરફોર્મન્સનો દાવો દાખલ કર્યો હોય, તો આ સુરતમાં ભાડું તો આ સૂટમાં સ્પેસિફિક પરફોર્મન્સના સૂટમાં ઇન્ટરવ્યુનર પાર્ટી તરીકે જોડાઈ શકે જો આપનું પરમેનન્ટ ઓલ્ટરનેટ એકોમોડેશન એગ્રીમેન્ટ થયું હોય તો. અધરવાઇઝ નહીં, કારણ કે અધરવાઇઝ આપનું અને એનું કોઈ પ્રિવી ઓફ કોન્ટ્રાક્ટ નથી, એટલે આપને બિલ્ડર સાથેનો કે ડેવલપર જે ડિફોલ્ટર છે એણે 10 વર્ષથી કામ નથી કર્યું એની સામે આપના કોઈ એવા બીજા રાઇટ્સ એસ્ટાબ્લિશ નથી થતા. જેના રાઇટ્સ એસ્ટાબ્લિશ થયા છે એ લેન્ડલોર્ડે ઓલરેડી દાવો માંડ્યો છે. ઓનર અને લેન્ડલોર્ડ વચ્ચે ફરક શું છે અને તે આપણે કઈ રીતે જાણી શકાય કે કોણ ઓનર છે અને કોણ લેન્ડલોર્ડ મોટા માલિક છે? ઓનર અને લેન્ડલોર્ડ આમ તો એની ઘણી બધી ટર્મ્સ છે. લેન્ડલોર્ડ કહેવાય છે, ઘર ધણી કહેવાય છે, ઘર માલિક કહેવાય છે, ઓનર કહેવાય છે. એવો બીજો કોઈ મેજર ફરક નથી. ટેકનિકલ સબબમાં લેન્ડલોર્ડ એક હોય અને
illegal ચાલો એના Yeah, yeah. No, no. So- બે so- બનાવે, કાંથી લઈએ તમે. No, so અને you are no, એટલે આ બાબતમાં એટલે ઓનર હોય કે લેન્ડલોર્ડ landlord બની જઈએ. A ની આ B ના તમે C ના. Owner is different of the land. So that is a dual system even in rent type માં લખેલું. બરાબર છે. એટલે આમાં મૂળ મુદ્દો એટલો જ છે, ટેકનિકલ સમજણમાં જો આપણે જવું હોય તો લેન્ડ લોર્ડ એટલે એનું જે આપણે ગુજરાતી કરીએ ને તો મકાન માલિક કહેવાય, પણ આમ લેન્ડલોર્ડ છે કે ઘરધણી કહેવાય. તો એ લેન્ડલોર્ડ ઇઝ બેઝિકલી જેની પાસે જમીનના હક છે. એ હક એની પોતાની ઓનરશિપ ના હોઈ શકે, એટલે એ લેન્ડલોર્ડ ફ્રી હોલ્ડ જમીનના માલિક હોઈ શકે અથવા લીઝ હોલ્ડ જમીનના માલિક હોઈ શકે. બંને શક્યતાઓ છે. અને એની ઉપરનું જે સ્ટ્રક્ચર છે તો એ સ્ટ્રક્ચર એણે પોતે બાંધેલું હોય અથવા તો એણે કોઈકની પાસેથી લેન્ડ વિથ સ્ટ્રક્ચર આખી પ્રોપર્ટી ખરીદેલી હોય અને એના આપણે યા તો ભાડુત હોઈએ. ઓનર જ્યારે આપણે કહીએ છીએ સો એ સંજોગોમાં આપણે ખાસ એક ધ્યાન રાખીએ તો કોઓપરેટિવ સોસાયટી. જ્યારે ઘણી સોસાયટીઓ એવી રીતની હોય છે કે જેમાં લેન્ડલોર્ડે પોતાની પ્રોપર્ટી કોઓપરેટિવ સોસાયટીને આપી હોય અને બધા જે એટલા ભાડુતો છે એ લોકોએ 120 મહિનાનું કે 112 મહિનાનું કંઈક ભાડું આપી અને પોતાની ટેનન્સીને કન્વર્ટ કરાવડાવી હોય ઇન ઓનરશિપ, અને એ રીતે આખી સોસાયટી બની હોય. અને એ સોસાયટી ને જ્યારે લેન્ડ વિથ ધ અત્યારનું જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે, જૂનું સ્ટ્રક્ચર, એ તમે જ્યારે કન્વેન્સ આપ્યું હોય તો સોસાયટી ઇઝ ધ ઓનર ઓફ ધ લેન્ડ એઝ ઓલ્સો લેન્ડની ઉપરનું જે મકાન ઊભું છે, બાંધકામ જે ઊભું છે, એ બંનેના ઓનર તરીકે સોસાયટી ગણાય છે. સોસાયટીને તમે લેન્ડલોર્ડ નહીં કહી શકો, સોસાયટી ઓનર છે અને મકાન માલિક છે એ લેન્ડલોર્ડ છે. આ બધી બેઝિક વાતો છે. આપણે સોસાયટીમાં કહીએ છીએ કે મારો ફ્લેટ ઓનરશિપનો છે કે મારી દુકાન ઓનરશિપની છે, તો મારો શું રાઈટ? લેન્ડનું જે ટાઇટલ છે, લેન્ડનો જે હક છે, સ્ટ્રક્ચરનો જે હક છે એ સોસાયટીનો. તો મારી ઓનરશિપ એનો મતલબ શું? મારી ઓનરશિપનો મતલબ એટલો જ કે જો હું પાઘડીની જગ્યામાં હોઉં અને મારી જગ્યા કોઈકને ટ્રાન્સફર કરવી હોય, એટલે ભાડા ચિઠ્ઠી અત્યારે મારા નામની આવે છે, મારે કોઈના નામે ફેરવવી હોય, એની જે પણ રકમ મારે પાઘડી લેવી હોય, હવે પાઘડી ઓફિશિયલ છે 30મી માર્ચ 2000 પછીથી, નવું જે રેન્ટ એક્ટ આવ્યું ત્યાર પછીથી પાઘડી ઓફિશિયલ છે. પણ પાઘડીનું ટ્રાન્સફર જ્યારે કરવું હોય તો લેન્ડલોર્ડની આપણે સંમતિ લેવી પડે. લેન્ડલોર્ડ એમાં માન્ય કરે કે ભાઈ તમે આને આપો તો જ આપણે એને આપી શકીએ. એ વખતે લેન્ડલોર્ડ આપણી પાસેથી પાઘડી વસૂલ કરી શકે. એના અલગ અલગ પર્સન્ટેજ છે, કાયદામાં કોઈ એની મર્યાદા નથી કે 30% જ લે કે 33% જ લે કે 25% જ લે કે 50% લે, એવી કોઈ નથી. એ ઓપન એરિયા છે. લેન્ડલોર્ડની અને તમારી જે પણ ડીલ હોય એ પ્રમાણે લઈ શકે છે. ત્યાં યુ આર ડિપેન્ડન્ટ કે લેન્ડલોર્ડ તમને સંમતિ આપે ત્યારે જ ભાડા ચિઠ્ઠી ટ્રાન્સફર થાય. ઓનરશિપ સોસાયટીની અંદર ફરક એટલો જ છે કે સોસાયટીની કદાચ એનઓસી તમારે ફોર્માલિટી ખાતર લેવી હોય તો તમે લઈ શકો છો. કાયદા પ્રમાણે, બાયલોઝ પ્રમાણે બંધન નથી કે એનઓસી લેવી જોઈએ. પણ જ્યારે મેમ્બરશિપ ટ્રાન્સફર કરવાની હોય, શેર સર્ટિફિકેટને ટ્રાન્સફર કરાવવાનું હોય, એ વખતે સોસાયટીના કાયદામાં 25,000 રૂપિયા પ્રીમિયમ એ સોસાયટી વસૂલ કરી શકે એવી એક જોગવાઈ છે. 25,000 ઉપરાંત ક્યારે સોસાયટીએ વધારાના પૈસા લેવા હોય તો એને કોઈ પણ હેડમાં એ લોકો રિપેર ફંડ ને ફલાણા ઢીકણા ડોનેશન એમ કરીને લઈ શકે છે. પણ આખરે પૈસા સોસાયટીને અને મેમ્બરોના ઉપયોગ માટે વપરાવાના છે. તો આ એક બેઝિક ડિફરન્સ છે કે મારું ઓનરશિપ એટલે મારે લેન્ડલોર્ડની પરવાનગી વગર જેને વેચ્યું એને વેચી શકું અને ફક્ત શેર ટ્રાન્સફર કરવા માટે 25,000 રૂપિયાનું ટ્રાન્સફર પ્રીમિયમ મારે આપવું પડે. વેરેસ પાઘડીના કેસમાં લેન્ડલોર્ડ જે માગે એ 25%, 20%, 15%, 35%, 1/3 વોટેવર જે પણ ચલણ હોય એમાં ધારો કંઈ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે સેલ્ફ રીડેવલપમેન્ટ ઉપર. રીડેવલપમેન્ટમાં સોસાયટી સેલ્ફ રીડેવલપમેન્ટ કરે તે યોગ્ય રહેશે કે હાલ રહેલા કાયદાની અંદર બિલ્ડર પાસેથી રીડેવલપમેન્ટ કરવું યોગ્ય રહેશે? એક પહેલું પ્રશ્ન છે. બીજું છે કે સેલ્ફ રીડેવલપમેન્ટમાં કેટલા મેમ્બરોની અનુમતિ જોઈએ સોસાયટીમાં? 100%. ત્રીજું પ્રશ્ન છે
સેલ્ફ રીડેવલપમેન્ટમાં નવા બિલ્ડિંગ બનાવવાનું કામમાં જો સોસાયટીના અધિકારી કમિટીની ગેરજવાબદારીથી કામ વચમાં અટકી જાય તો એ લોકોને જવાબદાર ગણી શકાય અને તેમના ઉપર કાર્યવાહી કરી શકાય. સેલ્ફ રીડેવલપમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ પોતે જ એ છે કે ઇટ ઇઝ અ કલેક્ટિવ એફર્ટ. એમાં ફક્ત અધિકારીઓ નહીં, એઝ અ મેમ્બર આપણે પણ પાર્ટ છીએ, આપણે પણ એનો ભાગ છીએ, આપણે પણ એક પ્રમોટરની કેપેસિટીમાં છીએ. એટલે એના શું કહેવાય, ચેરમેન કે સેક્રેટરી એ લોકો કંઈ મિસમેનેજ કરે છે તો એમાં પહેલી ભૂલ આપણી છે કે આપણે એમને મિસમેનેજ કરવા દઈએ છીએ. સો આપણે એટલું વોટર ટાઈટ કરવું જોઈએ સેલ્ફ રીડેવલપમેન્ટનો જો ઉદ્યમ આપણે કરતા હોઈએ તો દેટ શુડ બી સચ વોટર ટાઈટ કે કોઈને એમાં મિસમેનેજ કરવાનો ચાન્સ જ ન રહે, અને બધાએ આપસના સહકાર્યથી જો એ કરી શકતા હોઈએ તો જ સેલ્ફ રીડેવલપમેન્ટના ઉદ્યમમાં જોડાવવું જોઈએ. અધરવાઇઝ આપણે આપણા કામ ધંધા છોડીને કે આપણી નોકરીઓ છોડીને આ રોજબરોજના ધક્કા ખાવા અને ડિપાર્ટમેન્ટના ધક્કા ખાવા, કોન્ટ્રાક્ટરો સાથે માથાકૂટ કરવી, બધી ચીજો ફિઝિબલ અને પ્રેક્ટિકલ નથી. હું સેલ્ફ રીડેવલપમેન્ટને ડિમોટિવેટ નથી કરતો, પણ જે પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે એની ફક્ત આપની સામે રજૂઆત કરું છું. સિવાય કે આપને આપની જ સોસાયટીમાંના કોઈ એવા મેમ્બર ઉપર ભરોસો હોય અને એના થ્રુ જ્યારે આ બધું આપ કરાવતા હો તો એઝ અ સેલ્ફ રીડેવલપમેન્ટ ઇટ ઇઝ અ વેરી ફેન્ટાસ્ટિક આઈડિયા એન્ડ એટલે એમાં ઘણો બધો ફાયદો તમને બધાને મેમ્બરોને ડેફિનેટલી થઈ શકે છે. પહેલું પ્રશ્ન એ છે, શું ભાડું તો કબજેદારોને એ જાણવાનો અધિકાર છે કે મકાન માલિક અને વિકાસકર્તાઓ વચ્ચે કઈ સમજૂતી થઈ છે? ચોક્કસ અધિકાર પણ છે, અને જેમ મેં કીધું કે નાઉ ધ ડોક્યુમેન્ટ્સ આર ઇન પબ્લિક ડોમેન. એટલે કદાચ જો ડેવલપર અથવા લેન્ડલોર્ડ તમને એ લોકોનું ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ અથવા એમની વચ્ચે શું સમજૂતી થઈ છે એની નકલ ન આપતા હોય તો એ નકલ મેળવવા માટે ફક્ત તમે બિલ્ડિંગના ભાડું છો એટલે તમને નહીં, તમે મુંબઈમાં રહેતા હો અને મદ્રાસના કોઈક માણસને પણ આવીને એ ડોક્યુમેન્ટ ચેક કરવું હોય તો આપ સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જઈ સર્ચ લઈ એની ઓફિશિયલ એપ્લિકેશન કરી અને એની સર્ટિફાઈડ નકલ મેળવી શકો છો. એટલે ઇટ ઇઝ વેરી મચ વિધિન યોર રાઇટ્સ. તમને એ પૂરેપૂરો હક છે જાણવાનો કે એમની શું અરેન્જમેન્ટ થઈ છે જે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટમાં નોટ થયેલી હોય. પૂર્ણ વિકાસ પ્રોજેક્ટ, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ થાય તો કયા ઉપાયો ઉપલબ્ધ છે? આમ તો ઘણા બધા છે. વિલંબના કારણો પહેલા સમજવા જોઈએ, જાણવા જોઈએ કે વિલંબ શા માટે થયો છે, અને ત્યાર પછી એને લગતા જે કંઈ પણ ઉપાયો છે. આઈ થિંક આઈ બ્રોડલી કવર્ડ ઇન માય. પૂર્ણ વિકાસમાં, રીડેવલપમેન્ટમાં ભાગ લેવા માટે જૂની જગ્યા ખાલી કરવાનો યોગ્ય સમય ક્યારે છે? આઈડિયલી પ્લાનનું અપ્રુવલ આવી જાય, પ્લાન સેન્કશન થઈ જાય, એટલે જેને આઈઓડી કહેવાય છે અથવા તો આઈઓએ કહેવાય છે. એટલે તમારા પ્લાન અપ્રૂવ થઈ ગયા છે, અને પ્લાન અપ્રૂવ થઈ જાય એનું મહત્વ શું છે? પ્લાન અપ્રુવલ એટલા માટે જરૂરી છે કે જગ્યા ખાલી કરતા પહેલા આપણી પાસે એગ્રીમેન્ટ હોવું જોઈએ, પર્યાયી જગાનું એગ્રીમેન્ટ, જેને પરમેનન્ટ ઓલ્ટરનેટ અકોમોડેશન એગ્રીમેન્ટ કહેવાય છે. એ એગ્રીમેન્ટ એટલા માટે જરૂરી હોવું જોઈએ કે એની અંદર જે મુખ્ય બાબત આવશે ને એ આવશે કે અત્યારે તમે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ફ્લેટ નંબર 4 ઓન ફર્સ્ટ ફ્લોર અત્યારે તમે રહી રહ્યા છો, તમે રીડેવલપમેન્ટના પ્રોસેસમાં પાર્ટિસિપેટ કર્યું છે, અને નવું બિલ્ડિંગ જ્યારે બંધાશે એ નવા બિલ્ડિંગની અંદર તમને 10મા માળે 1001 નંબરનો ફ્લેટ મળવાનો છે. તો એ 1001 નંબરનો ફ્લેટ જે તમને મળવાનો છે એ કયા પ્રકારનો ફ્લેટ હશે, એનો એરિયા કેટલો હશે, એનું લોકેશન શું હશે, એ બધી ચીજો તમને કેમ ખબર પડશે? જે આઈઓડીની સાથે પ્લાન એપ્રુવ થયા હોય ને એ પ્લાનમાંથી આપણને ખબર પડશે. સો એ પ્લાનની કોપી સાથે, આઈઓડીના નંબર સાથે તમારું નવી જગ્યાનું એગ્રીમેન્ટ બને, અને એ એગ્રીમેન્ટ તમારી જગ્યા માટેનું બેઝિક ટાઇટલ ડોક્યુમેન્ટ છે. એટલે એ ટાઇટલ ડોક્યુમેન્ટ હાથમાં આવ્યા વગર, એનું રજીસ્ટ્રેશન થયા વગર
અમારી એડવાઇસ છે, અમારી ભલામણ છે કે તમારી અત્યારની જગ્યા ખાલી ન કરવી જોઈએ. કોઈક જ એવા વિપરીત સંજોગોમાં કદાચ જરૂર પડે ને આપ કરો તો એટલી છૂટ કદાચ લઈ શકાય, પણ આઈડિયલી આઈઓડી એની સાથેનો જે એપ્રુવડ પ્લાન હોય એ પ્લાન પ્રમાણે તમારી નવી જગ્યાનો જે નંબર, એરિયા, લોકેશન એટલે કે ફ્લોર અને બધું જ, અને શક્ય હોય તો પ્લાનની કોપી એગ્રીમેન્ટ સાથે એટેચ કરી એગ્રીમેન્ટ રજીસ્ટર થઈ ગયા પછી આપને જે પણ ભાડું વગેરે મળવાનું છે એના ચેક આવી જાય, એની સામે જગ્યા ખાલી કરીને સોંપવી જોઈએ. Sir, one clarification. I mean, this is just a doubt which I am having. What you are saying is a permanent alternate accommodation agreement, which normally the builders give afterwards. જે DA agreement હોય છે એમાં આ બધી વિગતો હોય છે. So what the societies normally do is કે DA agreement with all these particulars કે ભાઈ ફ્લેટ નંબર 4 વાળાને 10,000 એક ફ્લેટ 1,000 એક ફ્લેટ મળે છે, and whatever the plan is annexed. Individual એવી રીતે નથી આપતા. As of now, that is the practice which I think. So what should be done to ensure that, or whether See, at the time of DA, Harishbhai, at the time of DA you don't have that clarity, because unless the plans are approved, how will the developer tell you anything at the time of DA? DA is the basic document after which the developer will go for IOD. exactly, but એમાં provision હોય છે except for the plan, but permanent alternate accommodation agreement હોય છે, most of the builders give afterwards. No, એવું નથી હોતું. ઇનફેક્ટ હવે એક નવો સર્ક્યુલર હમણાં આવ્યો છે, લગભગ 2-2.5 વર્ષથી ચલણમાં છે એ સર્ક્યુલર, કે તમારો એરિયા ડિટરમાઇન થઈ ગયો છે કે તમને જે 500 ફૂટની સામે સમજી લો કે 700 ફૂટ નવી જગ્યા મળવાની છે, તો એ 700 ફૂટ જગ્યા તમને જે મળવાની છે એ જગ્યા મળવા માટેનો જે એની જે સ્ટેમ્પ ડ્યુટી છે એ ઓલરેડી ડેવલપમેન્ટ એગ્રીમેન્ટની અંદર કેલ્ક્યુલેટ થઈ ગઈ હોય છે. ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ ઉપર બિલ્ડર જે સ્ટેમ્પ ડ્યુટી ભરે છે એની અંદર એ 700 ફૂટ તમને જે જગ્યા મળવાની છે ને એની સ્ટેમ્પ ડ્યુટી કેલ્ક્યુલેટ થઈને વસૂલ થઈ ગઈ હોય છે. એટલે બીજી વખત જ્યારે તમારું ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ જે બનશે એ ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ ઉપર ધેર ઇઝ નો ડુપ્લિકેશન ઓફ સ્ટેમ્પ ડ્યુટી. ફક્ત 1,000 રૂપિયા ભરી અને DA ઉપર જો ફૂલ સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય તો યોર ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ ઓફ ધ સોસાયટી આઈ એમ ટોકિંગ, એ ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ ઉપર ફક્ત 1,000 રૂપિયા ભરીને તમારું એગ્રીમેન્ટ રજીસ્ટર થઈ જશે. એટલે હવે બિલ્ડરોને એક વખત સ્ટેમ્પ ડ્યુટી ભરી દીધી છે, 1,000 રૂપિયા ભરીને તમારું ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ આપવાનું છે, તો એમને કોઈ જ વાંધો ન હોય કે હું પછીથી આપીશ. એટલે દે હેવ ટુ ગીવ. આનો એક ફોલોઅપ ક્વેશ્ચન છે. જે પરમેનન્ટ ઓલ્ટરનેટ એકોમોડેશન એગ્રીમેન્ટ હોય છે ટેનન્ટ વાળા, એમાં એડિશનલ એરિયા હોય છે, એમાં જે સ્ટેમ્પ ડ્યુટી એટ્રેક્ટ થાય છે, અને એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જવાબદારી કોની હોય, અને જો બિલ્ડર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની ના પાડે તો એ સંજોગોમાં શું કરી શકાય? એડિશનલ એરિયા જે છે એટલે જે એરિયા તમારા DA માં કેપ્ચર થયો હોય એની ઉપરાંતનો એરિયા, જેમ મેં કીધું કે 500 ફૂટના અત્યારના ફ્લેટની સામે સોસાયટીના અને બિલ્ડરના એગ્રીમેન્ટ પ્રમાણે તમને જો 700 ફૂટનો જે ફ્લેટ મળવાનો છે, એ ઉપરાંત તમારા ફેમિલીની રિક્વાયરમેન્ટ હોય અને કદાચ તમે 50-100 ફૂટ એક્સ્ટ્રા બિલ્ડર પાસેથી ખરીદવાના હો, તો એ સંજોગોમાં 700 ફૂટની જે સ્ટેમ્પ ડ્યુટી છે તે ઓલરેડી DA માં ભરાઈ ગઈ છે. એટલે એ તમારે એમાં ક્લિયર છે, એમાં 1,000 રૂપિયા ભરીને તમારું ઇન્ડિવિજ્યુઅલ એગ્રીમેન્ટ રજીસ્ટર થઈ જશે. ઉપરના જે 50 કે 100 ફૂટ તમારે લેવાના છે, એ 50 કે 100 ફૂટ માટે તમે બિલ્ડર સાથે જે પ્રાઇસ નક્કી કરી હોય એ પ્રાઇસ પ્રમાણે ભલે તમે કરો, પણ એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી જે છે એ રેડી રેકનરની વેલ્યુ અથવા તો તમારી પ્રાઇસ એ બંનેમાંથી જે પણ હાયર હોય, એટલે જે બંનેમાંથી વધારે હોય એની ઉપર તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે, જે 31 માર્ચ સુધીમાં 5% હતી અને હવે 1% મેટ્રો સેસ સાથે 1 એપ્રિલથી હવે 6% બોમ્બે સિટીમાં છે. આઈ થિંક ન્યૂ બોમ્બે 7%, ત્યાં 7% છે, પૂના અને બધે ઠેકાણે 7% છે. પણ એટલે એની ઉપર માર્કેટ વેલ્યુ અથવા તો તમારી એગ્રીમેન્ટ વેલ્યુ બંનેમાંથી જે પણ હાયર હોય, બંનેમાંથી જે પણ વધુ હોય એટલા ઉપર સ્ટેમ્પ ડ્યુટી લાગશે. અહીંયાથી એક સૂર આવ્યો GST, વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. GST પણ લાગશે ઓન ધ એડિશનલ એરિયા જે તમે પરચેસ કરો છો એની ઉપર તો ડેફિનેટલી લાગશે. જે તમને રિહેબનો એરિયા મળવાનો છે
એ પાર્ટ હજી પણ ક્લેરિટી નથી, એ થોડોક ગ્રે એરિયા હજી છે. કાયદાકીય રીતે એની પછી હજી પ્રક્રિયા થઈ રહી છે, કારણ કે જીએસટી નો કાયદો હજી તો સેટલિંગ બ્લુઝમાં છે. સો લોંગ એઝ ધ રીડેવલપમેન્ટ આસ્પેક્ટ ઇઝ કન્સર્ન્ડ, અને જે રિહેબના પ્રિમાઇસીસ ઉપર જીએસટી કઈ રીતે ચાર્જ કરવું એની માટે ઘણી બધી એમ્બિગ્યુઇટી હજી પણ છે. યસ. આજનું છેલ્લું પ્રશ્ન, કોર્પસ ફંડ કમ્પલસરી છે? કોર્પસ ફંડ કેટલું હોવું જોઈએ? કોર્પસ ફંડ, હાર્ડશીપ અલાવન્સ, શિફ્ટિંગ અલાવન્સ, એ બધું કેટલું હોવું જોઈએ અને એના ઉપર શું ટેક્સની જોગવાઈ, ટેક્સ લાગુ પડે? કોર્પસ ફંડ કમ્પલસરી છે કે નહીં એ પ્રશ્નને આપણે થોડોક અલગ રીતે જોવો જોઈએ. કોર્પસ ફંડ પ્રોવાઈડ કરવા માટે સરકારનું જે બેકગ્રાઉન્ડ છે એનો ઓબ્જેક્ટ હતો એવી રીતે હતો કે જ્યારે તમારું બાંધકામ નવું થશે એટલે તમને નવા બાંધકામનું ટેક્સેશન લાગશે. ધેટ ટેક્સેશન ઇઝ ડિફરન્ટ. કોર્પસ ફંડ ટેક્સેશનનો જે વધારો થવાનો છે એને કવર કરવા માટે નથી. આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. પણ જે મેન્ટેનન્સ ચાર્જીસ હોય કે અત્યાર સુધી જો હું ભાડું જ છું અને ભાડું તરીકે હું 200-300 રૂપિયા રેન્ટ અત્યારે ભરું છું, જે હવે જ્યારે નવું બિલ્ડિંગ ટાવર બની જશે, પાર્કિંગ મને મળી જશે, પાર્કિંગની લિફ્ટ હશે, એમાં ઇલેક્ટ્રિસિટી વપરાશે, વોચમેન આવી જશે, ક્લિનિંગ વાળા આવી જશે, એટલે આ તે પ્રકારે જે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવવાનો છે એ ચેન્જ માટેનું જે સોસાયટીએ વસૂલ કરવાની જે રકમ હોય મેન્ટેનન્સ તરીકે અથવા તો આઉટગોઈંગ તરીકે જે રકમ વસૂલ કરવાની હોય એ રકમ 10 વર્ષ માટે કવર થાય એવી જોગવાઈ કરીને આ સરકારે કોર્પસ ફંડનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. એની માટે કોઈ મિનિમમ કે મેક્સિમમ એવી કોઈ લિમિટ નથી. મેન્ટેનન્સ દરેક એટલે મેન્ટેનન્સ એવી બાબત છે કે જે બહુ જ સબ્જેક્ટિવ છે. એમાં કોઈ એવું સ્ટાન્ડર્ડ ધારાધોરણ નથી. જેમ પાઘડીની જગ્યામાં કેટલું લેન્ડલોર્ડે લેવાનું એ કોઈ ધારાધોરણ નથી. તમે કોઈ સારામાં સારી એજન્સીને મેન્ટેનન્સ આપી શકો તો એનું તમારે ચાર્જીસ ઘણા વધારે આપવા પડશે. તમે પોતે જો મેનેજ કરી શકતા હો તો તમારા મેન્ટેનન્સના ચાર્જીસ ઓછા થઈ જશે. પરંતુ આની માટે ધારાધોરણ એવું કોઈ જ નથી કે આટલું મિનિમમ કોર્પસ ફંડ હોવું જોઈએ કે ન હોવું જોઈએ. એક ચીજ. બીજી ચીજ, કમ્પલસરી ફેક્ટર એટલું જ છે કે ગવર્મેન્ટના નોર્મ્સમાં છે કે કોર્પસ ફંડ આપવાનું, પણ ઘણી વખત બિલ્ડરો એ કોર્પસ ફંડની બદલામાં તમને યા તો એડિશનલ એરિયા આપી દેતા હોય છે અને કોર્પસ ફંડ એની સામે વેવ ઓફ થતું હોય છે. સો એ ટર્મ્સ કન્ડિશન્સ આપ સૌની મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ પ્રમાણેની હોય છે. બિલ્ડરો અને તમારી જે પણ આપસની સમજણ હોય એ સમજણ પ્રમાણે એ જઈ શકે છે. ત્રીજું શું? Taxation on corpus and hardship allowance. એનો એક related question પણ છે. Yes, taxation. Can there be a differential maintenance? એટલે કે જે જૂના મેમ્બરો છે એને ઓછું મેન્ટેનન્સ ચાર્જ કરવામાં આવે અને જે નવા મેમ્બરો હોય જે સેલ કમ્પોનન્ટ માંથી પરચેસ કરેલું હોય એ લોકોને વધારે મેન્ટેનન્સ લગાડવામાં આવે ઇન ધ રીડેવલપ ન્યુ બિલ્ડિંગ. મેન્ટેનન્સમાં તો લગભગ એવો ફેરફાર શક્ય નથી, કારણ કે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જો એક જ હોય તો ડિફરન્શિયલ મેન્ટેનન્સ મારા હિસાબે શક્ય નથી. બીજી બાબત એવી છે કે મેન્ટેનન્સનો જે મેન્ટેનન્સ વસૂલ કરવા માટેના જે નોર્મ્સ છે એ કોઓપરેટિવ સોસાયટીના બાયલોઝમાં ડિફાઇન કરવામાં આવ્યા છે. એટલે કોઓપરેટિવ સોસાયટીના બાયલોઝમાં જે પ્રમાણે લખેલું છે અમુક ચીજો ફ્લેટ વાઇઝ એટલે કે યુનિટ વાઇઝ વસૂલ થતી હોય છે, અમુક ચીજો જે છે તે એરિયા વાઇઝ વસૂલ થતી હોય છે. આ બધી ઘણી બધી ઇન્ટ્રિકસીસ છે આમાં. સો ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ મારા હિસાબે પોસિબલ નથી, પણ એટલું પોસિબલ છે કે જો ટેનન્ટ્સની એટલે કે જે રિહેબ વિંગ આખી અલગ જ બનાવવામાં આવી હોય, એની આખું બિલ્ડિંગ જ અલગ હોય અને સેલનું બિલ્ડિંગ અલગ હોય તો એવા સંજોગોમાં કદાચ આ ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ આવી શકે. બાકી તો એ પોસિબલ નથી જનરલી. ટેક્સેશન વાઇઝ તમને જે પણ રેન્ટ અમાઉન્ટ મળવાની છે, ટ્રાન્ઝિટ રેન્ટ અથવા તો કોર્પસ અમાઉન્ટ, એ ટેક્સેબલ થાય છે. કોર્પસને ટેકનિકલ ટર્મમાં હવે એ લોકો હાર્ડશીપ કોમ્પેન્સેશન કહેતા હોય છે. જો હાર્ડશીપ કોમ્પેન્સેશન હશે
તો એ કદાચ ટેક્સેબિલિટીમાંથી હમણાં પૂરતી એને બહાર રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની અંદર એ પ્રકારનું હમણાં રિસેન્ટ એક જજમેન્ટ આવ્યું છે કે હાર્ડશીપ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ ધી ટેક્સેબલ આઇટમ. કોર્પસ તરીકે જો એને તમે લીધું હોય, ભલે વાત એની એક છે, આમ કાન પકડો કે આમ પકડો, બટ there is a difference on terminology. So આખો થોડોક એરિયા એવો છે કે જેમાં તમારે પ્રોફેશનલ પ્રિફરેબલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સલાહ લેવી જોઈએ. અમારો બહુ આ એટલો ડિટેલમાં સબ્જેક્ટ ઉપર હું તમને કંઈ કહી શકું એવું નથી. અહીંયાથી એક વાત આવેલી સોફ્ટ પોઝેશન માટેની. આઈ વુડ જસ્ટ લાઈક ટુ કમેન્ટ અબાઉટ ઇટ. સોફ્ટ પોઝેશન એટલે આમ તો ઇટ ઇઝ નો પોઝેશન, બીકોઝ જ્યાં સુધી ઓસી નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારે તમે એની અંદર કામ કરાવો છો. સોફ્ટ પોઝેશન ઇઝ જનરલી કન્સિડર્ડ કે તમને ઘરનું ફર્નિચર કે ફિટ આઉટ આપવા માટે, ફિટ આઉટ કરવા માટે બિલ્ડરે તમને પરવાનગી આપી છે. ઇટ ઇઝ લાયસન્સ ટુ એન્ટર. પણ એ સોફ્ટ પોઝેશન ઓર ફિટ આઉટ પોઝેશન જનરલી ઇઝ નોટ considered as the full possession or a legal or valid or lawful possession. એટલે ફિટ આઉટ પોઝેશન લીધા પછી જો ઓસી નહીં આવે તો આપણે બહુ મોટી મુશ્કેલીમાં આવી જઈએ છીએ. એટલે ફિટ આઉટ પોઝેશનના બેઝ ઉપર કોઈ પણ જગ્યા, નવી જગ્યામાં રહેવા જવાનું તો અશક્ય જ છે. એવી તો એડવાઇસ નહીં જ આપી શકાય. ઠીક છે, કામ કરાવવા માટે તમે ફિટ આઉટ પોઝેશન લ્યો, બટ ફિટ આઉટ પોઝેશન સાથે એક ચીજ ખાસ ધ્યાનમાં રાખવાની કે હજી ઓસી નથી આવ્યું. તમે કામ કરાવતી વખતે ફ્લેટની અંદર જો કોઈ એવો ફેરફાર કરી નાખ્યો હોય કે જે ઓસીના પ્લાનથી, એટલે જે ફાઇનલ પ્લાનથી વિપરીત છે, તો તમારું કામ કરાવવાના લીધે આખું ઓસી અટકી જશે. એટલે આ બહુ પેચીદી બાબત છે અને બહુ સંભાળીને મારા હિસાબે આ બાબતે ડીલ કરવું જોઈએ. બીજી અને એમાં ટીપી એક લાગી જશે. સો એક ખાસ બાબત, હાજી બોલો બોલો. યુનિટ ઇટ ઇઝ હા એટલે આમાં જે ટર્મિનોલોજી છે એ 1 મેમ્બર 1 વોટ ના કોન્સેપ્ટ ઉપર છે. એટલે પાઘડીની જગ્યા હોય અને કદાચ ભાડા ચિઠ્ઠીમાં તમે 3 જણના નામ લખ્યા હોય, પિતા, માતા અને પુત્ર, તો એમાં 3 જણની કન્સેન્ટ નહીં, એ એક યુનિટની કન્સેન્ટ એક ગણાશે. શેર સર્ટિફિકેટ ઉપર પણ ઘણી વખત એવું હોય કે તમે જોઈન્ટ પરચેસ કર્યું હોય હસબન્ડ વાઈફના જોઈન્ટ નામ ઉપર, તો ત્યાં તમારે 2 કન્સેન્ટની ગણતરી નહીં આવે. એક યુનિટ છે એટલે એની એક જ કન્સેન્ટ ગણાશે. આ ટેકનિકલ બાબત છે. હવે અંતમાં મારે આ ચીજ મેં એક પેન્ડિંગ રાખેલી કે અંતમાં મારે કન્ક્લુડ આની સાથે કરવું છે. એટલા માટે આઈધર ઇટ ઇઝ એન અગ્રીમેન્ટ, તમારું જે પરમેનન્ટ ઓલ્ટરનેટ એકોમોડેશનનું એગ્રીમેન્ટ છે, અથવા તો તમે પરચેઝર છો, બિલ્ડર પાસેથી તમે સેલ વિંગમાં કે સેલના કોમ્પોનન્ટમાંથી તમે ફ્લેટ લીધો છે, તો બિલ્ડરે તમને સેલ એગ્રીમેન્ટ આપ્યું હશે. આ બંને ચીજો એગ્રીમેન્ટ જ છે. એગ્રીમેન્ટ છે એટલે કે ફાઇનલ એનું સેકન્ડ ડોક્યુમેન્ટ એક થવું જરૂરી છે, જે અત્યાર સુધી પ્રચલિત જ નથી અને ઘણી વખત આપણને ખબર પણ નથી હોતી, એટલે પ્રચલિત નથી. તો આ એગ્રીમેન્ટની અંદર ઘણી બધી ટર્મ્સ કન્ડિશન લખેલી હોય કે આપણે પેમેન્ટ ટાઈમસર કરવાનું છે, આપણે આટલા ટાઈમમાં પોઝેશન લેવાનું છે, આપણે આ બધા ચાર્જીસ ભરવાના છે, આમ તેમ બિલ્ડરે આપણને પોઝેશન આ તારીખ સુધી આપવાનું છે, નહીં આપે તો આટલા બધા ડિલેના જે પણ કોન્સિક્વન્સીસ હોય. સો ઓલ ધીસ ઇઝ કોલ્ડ એગ્રીમેન્ટ, જેને તળપદી ભાષામાં સાટા કરાર અથવા તો કરારનામું એમ કહેવામાં આવે છે. પણ એક વખત એગ્રીમેન્ટની અંદર આપણા જેટલા પણ આપણા અથવા બિલ્ડરના બંનેના જેટલા પણ ઓબ્લિગેશન્સ હોય, જે પણ ટર્મ્સ કન્ડિશન્સ હોય, મારી જવાબદારીઓ, બિલ્ડરની જવાબદારીઓ, એ બધું પૂર્ણ થઈ ગયા પછી ઇટ ઇઝ નેસેસરી કે ધેર શુડ બી અ કન્વેયન્સ ઓર અ ડીડ ઓફ ટ્રાન્સફર, જે તમારું ફાઇનલ ડોક્યુમેન્ટ ગણાય, જે તમારું મેઇન ટાઇટલ ડોક્યુમેન્ટ ગણાય. અને સ્ટેમ્પ એક્ટની અંદર એવું પ્રોવિઝન છે કે એક જ ટ્રાન્ઝેક્શનની અંદર જો મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સ થયા હોય અને પહેલા ડોક્યુમેન્ટ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરાયેલી હોય
તો એનું જે સબસિક્વન્ટ ડોક્યુમેન્ટ એટલે એના પછીનું જે ફોલોઅપ ડોક્યુમેન્ટ બનતું હોય એની ઉપર ફરી વખત સ્ટેમ્પ ડ્યુટી નથી લાગતી. એટલે મારી આપ સૌને ખાસ ભલામણ છે કે એગ્રીમેન્ટ ફોર સેલ આપે નવા પ્રિમાઇસીસ પરચેસ કર્યા હોય, આપના ઓબ્લિગેશન પૂરા થઈ ગયા હોય, આપ નવા બિલ્ડિંગમાં રહેવા આવી ગયા હો, સોસાયટી બની ગઈ હોય કે ન બની ગઈ હોય, પ્રોસિજરમાં હોય, પણ આપ ડીડ ઓફ ટ્રાન્સફર અથવા તો એક ફાઇનલ કન્ક્લુઝન માટે જે કન્વેન્સ કહેવાય, સેલ ડીડ કહેવાય, એની માટે આપ ઇન્સિસ્ટ કરી અને આપ જો લ્યો તો જે બેઝિક આપની ભરેલી સ્ટેમ્પ ડ્યુટી છે આપને બાદ મળી જશે અને 100 રૂપિયા કે 500 રૂપિયા એવી નોમિનલ સ્ટેમ્પ ડ્યુટી ભરી અને ફરી પાછું આપનું એ ડોક્યુમેન્ટ રજીસ્ટર થઈ જશે, વિચ ઇઝ ગોઈંગ ટુ બી યોર બેઝિક ટાઇટલ ડોક્યુમેન્ટ. આ ચીજ ખાસ આપ સૌની માટે આજે રજૂ કરી અને આજના આ વાર્તાલાપને આપણે પૂર્ણાહુતિ તરફ દોરી જોઈએ. હવે હું આભાર વિધિ વ્યક્ત કરવા માંગુ છું. તમે આજે બધા આવ્યા, આટલું શાંતિથી ને સારી રીતે અમને બધાને સાંભળ્યું, એના માટે તમારું બધાનું સૌ ખૂબ ખૂબ આભાર. એની પહેલા એક વાત, ધીરેનભાઈનો તો આભાર માનવું જ છે, પણ એની પહેલા અમે દિલગીર છીએ કે ઘણા જ બધા પ્રશ્નો હતા અને અમે આમાંથી થોડાક જ પ્રશ્નો લઈ શક્યા અને અમે પ્રયત્ન કરશું કે બીજો એક સેમિનાર રાખીને બીજા બધા પ્રશ્નો પણ આવરી લઈએ. સૌપ્રથમ ધીરેનભાઈ, સોલિસિટર ધીરેનભાઈ હેમેન્દ્ર નંદુનો ખૂબ ખૂબ આભાર. એમનું રવિવારે સાંજના અમૂલ્ય ટાઈમ કાઢીને આટલું સરસ મજાનું વક્તવ્ય આપ્યું અને એ પણ આટલી સાદી અને સિમ્પલ ભાષામાં જે બધાને સમજાય અને બધાને ગળે ઉતરે. અને આટલું આ ટોપિક એટલું વાસ્ટ છે કે તમને આમાં 2, 3, 4 સેમિનાર પણ રાખશો તો ઓછા પડશે, પણ એમણે એક જ સેમિનારમાં ઘણું જ બધું લગભગ 80-90% આવરી લીધું છે. એ બદલ એમનું ખૂબ ખૂબ આભાર. જ્યોતિ કેટરર્સનું, જેમણે ચાય, કોફી અને સ્નેક્સ રાખ્યું હતું. અતુલભાઈ, જે આપણા અહીંયા આજના ડેકોરેશનનું બધું સંભાળ્યું છે. અને નીલપરી એડનું, જેમણે ખબર પત્રિકામાં જાહેરાત આપી છે. એ બધાનો બી ખૂબ ખૂબ આભાર.